ઉધનામાં કલરયુક્ત પાણી ફરી વળ્યું છે, જેમાં વાસણવાડા ઇન્ડસ્ટ્રીઝમાં કલરયુક્ત પાણી ભરાયું છે. તપેલા ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે આ ગંદુ પાણી, જે કલરવાળું પાણી છે, તેને છોડાયું છે. સુરત મનપા અને જીપીસીબીની ટીમ અત્યારે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોને અવરજવર કરવામાં પણ અહીં ભારે હાલાકી પડી રહી છે. આ જે પાણી છે દૂષિત, તેની અંદરથી પસાર થવા માટે ત્યાંના સ્થાનિક લોકો મજબૂર થયા છે, અને તે છતાં અત્યારે સુરત મનપા અને જીપીસીબી બંને જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. લોકોને પડતી હાલાકી જાણે એમની નજરે જ નથી આવતી. વાસણવાડા કમ્પાઉન્ડની અંદર જે 4-5 ડાઇંગ મિલો આવી છે અને એનો કલરનો પાણી આજે એ ગટર લાઇનમાં જે દેખાઈ રહ્યું છે, એના કારણે જે અમારું ગટર લાઇન નવી નાખવાનું જે વિકાસનું કામ છે એ પણ અવરોધ થયું છે. એના કારણે મારું જે રેસિડેન્ટ વિસ્તાર છે હરિનગરને અડીને જે અમૃતનગર, એમાં પણ કલરનું પાણી પાછું આવતું છે. જીપીસીબીનો ખાલી લાયસન્સ મેળવી લે છે, પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી. એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસિડેન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલ વાળું પાણી પીવાના પાણીમાં